નમસ્કાર, મની મેનેજરના એક સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. તો આ સપ્તાહમાં આપણે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનો તહેવાર ઉજવવાના છે. તો મની મેનેજરમાં પણ એની ખાસ ઉજવણી કરીશું. અને કઈ રીતે? તો એ છે ભાઈ બહેન એકબીજાને નાણાકીય સુરક્ષા કઈ રીતના પાડી શકે છે પૂરી, કઈ રીતે એકબીજાને ભેટ આપી શકે છે અને કઈ રીતે ફિનાન્સની બાબતે એકબીજાની સાથે રહીને સમૃદ્ધિ સર્જન કરી શકીએ, આ અંગેની આપણે ચર્ચા કરીશું. અને આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરાલ ભટ્ટ અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. આ બંનેનું સ્વાગત છે. અને રક્ષાબંધનનો એક ભાઈ બહેનનો બંનેનો તહેવાર છે. ટ્રેડિશનલી એમ કહેવાતું હતું કે જ્યારે બહેન રાખડી બાંધે ત્યારે ભાઈ એની રક્ષાનું પ્રોમિસ આપે છે અને એની સિક્યોરિટીનું પ્રોમિસ આપે છે. અને જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે છે તો ઈચ્છે છે કે બધું તમારું સારું રહે, તમારી સમૃદ્ધિ થાય, ગોડ તમને પ્રોટેક્ટ કરે. સો આઈધર વિચ વેઝ મિનિંગ ઇઝ ધ સેમ એમ કહેવા જઈએ તો. પણ ટાઈમ્સ હેવ બીન ચેન્જિંગ, નિશા. આપણે અત્યારના મોડર્ન ટાઈમ્સમાં, રોમકોમ ટાઈમ્સમાં, ડિજિટલ વર્લ્ડમાં અને એવરીબડી ઇઝ ડુઈંગ સમથિંગ ફોર ધેમસેલ્વ્સ. પછી એ મેન હોય કે વિમેન હોય, અને બધા જ પોતાના પગ પર, ખાસ કરીને વિમેન, હવે ઊભા રહેવાની કોશિશ કરી રહ્યું છે. વિથ ધ ટાઈમ્સ ચેન્જિંગ, જે રીતના ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે, જે રીતના વિમેન ઇવોલ્વ થઈ રહી છે, કઈ રીતના તમે આ રિલેશનશિપને, બિકોઝ બોન્ડ છે, લવ હજી એનો એ જ છે, પણ મે બી એ વ્યક્ત કરવાની કે એ પ્રોજેક્ટ કરવાની કદાચ રીત અલગ થઈ ગઈ હોય. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો ફિનાન્શિયલી? જો આપણે જોઈએ, પછી ઇન્વેસ્ટમેન્ટ હોય કે સ્પેન્ડિંગ હેબિટ હોય કે જે બી હોય, કઈ રીતના તમે ચેન્જ થતા જોયો છે? થેન્ક યુ સો મચ પ્રીતિબેન. જ્યારે આપણે રિલેશનશિપમાં વાત કરીએ અબાઉટ મની, રાઈટ, સ્પેશિયલી આ પવિત્ર બંધન બ્રધર સિસ્ટરનું, એવરીબડી, આઈ થિંક, અગર યંગર બ્રધર હોય છે તો એલ્ડર સિસ્ટર ઇઝ ઓલવેઝ પ્રોટેક્ટિવ અને વાઇસ વર્સા. અને આપણે આટલા વર્ષોથી એક થીમ આપણે પકડી રહીએ, થીમનો કહેવાય, એક ઓલું રિચ્યુઅલ છે કે માન્યતા છે કે ધ મોમેન્ટ હું રાખડી બાંધું છું ભાઈને તો એક એને પ્રોમિસ એ મને કરે છે કે હું તારી રક્ષા કરીશ જીવનભર, રાઈટ. અને જેમને બ્રધર નહીં હોય એ લોકો એકબીજા બહેનો એકબીજાને બાંધે છે, કાં કઝિન હોય છે કે વી ઓલવેઝ હેવ રાખી બ્રધર ઓર સમથિંગ, રાઈટ. તો આઈ થિંક those rituals have not changed, but the promises that we made to each other are evolving with time, becoming more smarter, more wiser. જે મારો એક કઝન છે, જે we all catch up on રાખી, તો he will transfer me money now online rather than giving me cash. જ્યારે ડિમોનેટાઇઝેશન થયું તો એ બધા એન્વેલપ મને ઓપન કરીને બેંક જવું પડ્યું હતું, કેમ કે આપણે એન્વેલપના પૈસા જનરલી ન વાપરીએ, રાઈટ. તો આઈ થિંક ધીસ ઇઝ બિગેસ્ટ ચેન્જ કે આપણે ડિજિટલી આવી રહ્યા છે. અમારા ક્લાયન્ટ એક્સપિરિયન્સમાં આપણે જ્યારે કરીએ તો વી હેવ ક્લાયન્ટ્સ જે એના સિસ્ટર માટે સેવ કરતા હોય છે આખો વર્ષ, એસઆઈપી કરીને, કે લિક્વિડ ફંડમાં એસઆઈપી કરશું કે મને મારી સિસ્ટરને આ વર્ષે આ આપવું છે એટલે હું સેવ કરું છું. કે દેર આર સિસ્ટર્સ કે ના, મને મારા બ્રધરને રાખી પર આ પર્ટિક્યુલર વસ્તુ, there's one client who's bought saving money to buy a drone એના ભાઈ માટે રાખી ઉપર, રાઈટ. તો વી જસ્ટ ડીડ વિડ્રોલ હમણાં લાસ્ટ વીક. તો આઈ મીન ધ ગિફ્ટિંગ ચેન્જીસ, ધ માઇન્ડસેટ ચેન્જીસ. તો એને પહેલાં સેવિંગ કર્યું, સૌથી ઇમ્પોર્ટન્ટ, એન્ડ દેન હવે સ્પેન્ડ કરે છે. સો આઈડિયાઝ, થોટ પ્રોસેસીસ આર ઇવોલ્વિંગ એન્ડ ચેન્જિંગ. યસ. અને હવે જ્યારે બેન રાખડી બાંધવા જાય છે ત્યારે મીઠાઈ પણ હવે ચેન્જ થઈ રહી છે, બિકોઝ બધા હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે. સો ડ્રાય ફ્રૂટ્સ ને શુગર ફ્રી ને ધીસ, સો એવરીથિંગ ઇઝ ચેન્જિંગ ઇન, પણ બંનેમાં લવ એન્ડ બોન્ડ છે. પણ વિરલભાઈ, આપણે જો નજર કરીએ તો ઓફકોર્સ બ્રધર્સ હેવ બીન ઓલવેઝ પ્રોટેક્ટિવ અબાઉટ દેટ સિસ્ટર્સ, અને દેટ કન્ટિન્યુઝ, અને બિકોઝ એ બોન્ડ જ એવો એકદમ અલગ બોન્ડ છે. પણ જ્યારે આપણે કહીએ છીએ કે એક કવર આપી દીધું તમે તમારી સિસ્ટરને, કે એક ગિફ્ટ આપી દીધી, જ્યારે આપણે રાખડી બાંધીએ છીએ ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી ત્યારે એન્ડ નથી થતી. હવે જે રીતના જમાનો આવી ગયો છે, બિકોઝ ટાઈમ્સ આર ચેન્જિંગ. પહેલાંની વિમેન અલગ હતી, હવે અલગ છે. મેન સાથે સાથે ને સાથે ખભો ખભો મળાવીને આપણે ઘર ચલાવીએ છીએ, કે વોટ એવર, પછી બ્રધર સિસ્ટર હોય કે ગમે તે હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, જો તમારે લાઈફ લોંગ એમને એક ભેટ આપવી હોય તો તમે કઈ રીતના આપશો? સો દેટ તમે તો આપશો જ એને, પણ એની જાતે પણ એને જો ઊભા રહેવું હોય તો વિમેન કેન ડુ એનીથિંગ, સક્ષમ છે. એક થોડુંક ઓફકોર્સ એક એમને નોલેજ વધી જાય, એ પણ છે હવે, પણ જો વધી જાય તો આઈ થિંક શી કેન ડુ વન્ડર્સ. એબ્સોલ્યુટલી બેન. પહેલાં તો તમારો આભાર આ સ્પેશિયલ શોમાં બોલવા માટે, અને બધા દર્શક મિત્રોને રક્ષાબંધનની શુભેચ્છાઓ.
ટાઈમ ચેન્જીસ છે ડેફિનેટલી, અને જેવી રીતે નિશાએ વાત કરી કે રિચ્યુઅલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઘણી બાબતો જે છે એ ચેન્જ થઈ ગઈ છે. અને રક્ષાબંધનમાં હંમેશા હવેના વર્ષોમાં, એટલે હું મારી પર્સનલી વાત કરું કે જ્યારે પણ બેનને મળવાનું થાય કે બેન સાથે વાત થાય તો ગિફ્ટિંગ કરવાના પણ જે અલગ અલગ બની ગયા છે દેવાના, ગિફ્ટ દેવાના ને એના, તો એમાં એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે બહુ જ સાચી રીતે પૂછ્યો મને કે લોંગ લાઈફ એને યાદ રહે એ કઈ રીતે થઈ શકે. હવે ડેફિનેટલી એક રિચ્યુઅલ પ્રમાણે કદાચ આજે પણ એવું બનતું હશે કે કદાચ ભાઈ બેનને કવર આપતો હશે, કેશ કવર આપતો હશે, અને એ એક રિચ્યુઅલના પોઈન્ટ ઓફ વ્યૂથી હશે જ. પણ લાસ્ટ અમુક વર્ષોથી જ્યારથી ઇન્વેસ્ટમેન્ટનું ચલણ વધ્યું છે, ઇન્વેસ્ટમેન્ટ લોકો સમજતા થયા છે, અને અગર હું મારી પર્સનલી વાત કરું તો જ્યારે પણ બહેનો સાથે વાત થતી હોય ત્યારે આઈ ઓલવેઝ એન્કરેજ કે આપણે એવી રીતે હોવું જોઈએ પૈસાના પોઈન્ટ ઓફ વ્યૂથી કે તમે પૈસા સેવ કરો છો અને સેવ કરીને તમે એને ઇન્વેસ્ટ કરો છો, અને એ ઇન્વેસ્ટ થયેલું જે પણ હશે એ તમને આગળ જઈને ક્યાંક ને ક્યાંક તમને સારું એવું રિટર્ન્સ આપશે, સારું એવું પૈસા બનાવીને આપશે, રાઈટ. તો એ જ ફોર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો ડેફિનેટલી એક નાનામાં નાની અમાઉન્ટથી પણ અગર એસઆઈપી શરૂ કરવી હોય તો એક એસઆઈપી રેગ્યુલર એસઆઈપી થઈ શકે, કાં એનું જે પહેલું ઇન્સ્ટોલમેન્ટ હશે એ તમે એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને એને એન્કરેજ કરી શકો છો કે તમે એસઆઈપી કરો, જે મે બી એના બાળકો માટે સારી રીતે રહેશે, કાં તો એના પોતાના ફ્યુચર માટે આવનારા વર્ષોમાં એને કંઈક હાસિલ કરવું હશે ફાઇનાન્શિયલી તો એ પણ કરી શકશે. અને બીજું એક છે કે ઇન્સ્યોરન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારી શકાય કે એવું જે એમ કહી શકાય કે આજે પણ આપણે જોવા જઈએ ત્યારે ઇન્સ્યોરન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હજી પણ અગર સપોઝ જે વુમન હશે, ફિમેલ હશે, એ અર્નિંગ કરતી હશે, જોબ કરતી હશે, બિઝનેસ કરતી હશે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્સ્યોરન્સ લીધું નથી હોતું, તો ત્યાં એને ટર્મ ઇન્સ્યોરન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કેવી રીતે એ અગર એમને તમે અપાવી શકો અને એને એન્કરેજ કરી શકો કે ભાઈ હા પહેલું પ્રીમિયમ હું ભરવા માટે રેડી છું, કે પછી જ્યારે રક્ષાબંધન આવશે ત્યારે એ ટાઈમ પરનું પ્રીમિયમ હશે એ મારા એન્ડથી તને ગિફ્ટ મળશે, અને એટલીસ્ટ એ પ્રોટેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એક સારી રીતે આ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોટેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી લાઈફ લોંગ યાદ રહે અને લાઈફ લોંગ પ્રોટેક્શન રહેતું રહેશે એને, એ પ્રમાણે પણ વિચારી શકાય. એબ્સોલ્યુટલી. એટલે કવર અને પૈસા તો એ જ રહે છે, પણ મે બી મોડ્સ આર ચેન્જિંગ અને ઇટ્સ ચેન્જિંગ ફોર ધ લાઈફ એવું કહી શકીએ. કારણ કે તમે જો એસઆઈપી એમને ગિફ્ટ કરો તો એમનું એક પ્રોસેસ શરૂ થઈ જાય છે. ઇન્સ્યોરન્સ જે વી વિમેન ટેન્ડ ટુ પુટ આર ફેમિલી ફર્સ્ટ, આપણી જાતને આપણે લાસ્ટમાં રાખીએ છીએ કે ઓકે મારા ઘરમાં બધું બરાબર છે, આઈ એમ ઓકે, મારા ફેમિલી મેમ્બર્સમાં બધું ઓકે છે, આઈ એમ ઓકે. બટ હવે જે રીતના ટાઈમ ચેન્જ થઈ રહ્યો છે નિશા, બિકોઝ તમને લાગે છે કે વી વિમેન હેવ ટુ પુટ આર સેલ્ફ ફર્સ્ટ, બિકોઝ જો આપણે તંદુરસ્ત રહીશું, આપણે બરાબર રહીશું, આપણે શાંત કામ રહીશું તો આપણું આખું ફેમિલી સચવાઈ જશે, બિકોઝ ઘર જે છે વિમેનથી જ છે, રાઈટ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો પછી એ સિક્યોરિટી હોય વેલ્થ વાઇઝ કે સિક્યોરિટી હોય હેલ્થ વાઇઝ, કઈ રીતના વિમેન પોતાની જાતને પહેલાં એમાં સક્ષમ કરી શકે છે અને એ કેટલું જરૂરી છે to keep up with the family and your brother and your mother and your father? Prithiben, a બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર એનીબડી એન્ડ એવરીબડી હુ ઇઝ લિસનિંગ ટુ અસ, every woman for sure, but if the man is listening, pass this message to the woman, right? તો આપણે પોતાને છે ને હંમેશા બેક સીટ પર રાખીએ છીએ, આપણે સપ્લિમેન્ટરી કહીએ કે આપણે ઓલા ટોપઅપ જેવા છે, ઓલા બેઝ ફાઉન્ડેશન નથી આપણે. પણ if I can be part of the aircraft which can go to the moon and create history, right? અગર હું એવું બધું કામ કરી શકું છું, હું પ્લેન ઉડાવી શકું છું, હું પોલીસમાં કામ કરી શકું છું અને હું એક વેલ્થ મેનેજર બની શકું છું, તો એ બધી વસ્તુમાં અગર આ બધું જ હું કરી શકું છું તો મારી પોતાની વસ્તુ, રાઈટ, મારી પોતાની હેલ્થ કેમ નહીં મેનેજ કરી શકું? તો જનરલી મને આવા ટાઈમ પર બહુ ટાઈમ ક્વેશ્ચન્સ આવે કે ક્યાં ગિફ્ટ કરના ચાહીએ. તો અગર તમે મને કહેશો કે ઓકે મને આ પૈસા મળવાના છે, આઈ એમ શ્યોર કે મને મોટા મોટી કેટલા પૈસા મળવાના છે, કે 5 ભાઈને રાખડી બાંધવાના છે તો આટલા પૈસા આવવાના છે, કે આટલું કાંઈ તો આઈ અપફ્રન્ટલી સે કે મને
I want to buy these 3 things. Whoever wants to gift me, I will take it. Or at least you tell me what is your budget. I want this. યસ તો અગર તમે આ માંગો છો ને તો આપણે ઓલી ઇટ માઇટ સાઉન્ડ વેરી વેસ્ટર્ન કલ્ચર્ડ thing, but it is really requirement of the time. Suppose if I want to take a gym membership, which I'm just delaying. So if the first 3 monthly or 6 monthly installment is going to be paid by my Rakhi gifting, so I will at least start going, right? So Yes. once एक momentum आवी जाए, so I think I will be able to keep it up and I'll pay for it. Yeah. Right? So I think that's another way of looking on the health side. Then on the protection side, when we look at insurances, right? There are so many ailments કે diseases છે જે ફક્ત woman centric છે. Yeah. Right? There are typical type of cancers which happen only to women. There are so many ailments which happen to women, right? તો એના specific insurances હોય છે. તો આપણે તો પહેલા બેસિક ઇન્સ્યોરન્સની વાત કરીએ કે લોકો બેસિક ઇન્સ્યોરન્સ પણ નથી લેતા કે કોર્પોરેટ કવર છે ઇનફ છે. આની પર આપણે સેવરલ ટાઈમ્સ કોન્વર્સેશન કર્યું છે, પણ આઈ થિંક આજનો શો થાય અને વુમનની વાત થાય અને આપણે વાત ન કરીએ આની પર, તો આઈ થિંક ઇટ્સ ઇનજસ્ટિસ. તો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું બહુ જરૂરી છે. એને મંથલી નથી પે કરવાનું. તો અગર તમે રાખી પર એઝ અ બ્રધર તમારી બેનને એક હેલ્થ ઇન્સ્યોરન્સ આપો છો તો ઇટ્સ અ વન્ડરફુલ લાઈફ લોંગ ગિફ્ટ વિચ you will only renew at every રાખી, રાઈટ? અંદાજે એ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ આવશે રાખીનું ફેસ્ટિવલ. તો કેમ કે આપણા હિન્દુ મંથ્સ પણ એવી રીતે ડિઝાઇન છે. Yes. તો આઈ થિંક ઇટ વિલ બી અ બેસ્ટ થિંગ દેટ યુ સ્ટાર્ટ ટુડે. વિથ ટાઈમ ઇટ કેન ઓલવેઝ બી એનહાન્સ, કેન ગેટ બેટર. તો આઈ થિંક હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ ટુ સ્ટાર્ટ વિથ. પછી તમે એમાં વુમન સેન્ટ્રિક પ્લાન્સ લઈ શકો છો. પ્લસ અને ટર્મ ઇન્સ્યોરન્સ, જે રીતે આપણે કીધું ને કે વુમન્સ અર્નિંગ ઇઝ સપ્લિમેન્ટરી. તો એ સપ્લિમેન્ટરી અર્નિંગના માઇન્ડસેટથી બહાર આવીને make sure that you tell yourself कि I contribute enough to the family so that I am also counted as core of the family, right? તો એ ટર્મ ઇન્સ્યોરન્સ મારો પોતાનો પણ હોવો જોઈએ અને મારા હસબન્ડ પાસે પણ હોવો જોઈએ, જી. બિકોઝ અગર એમને કાંઈ થયું તો ફેમિલીને ફાઇનાન્શિયલ બેકઅપ મળવો જોઈએ. તો અહીંયા મે બી વિમેન કેન ગાઈડ કે જો Yeah. તમે ઇન્સ્યોરન્સ ન લીધું હોય કે પોતાના બ્રધરને કે પોતાના હસબન્ડને, તો કે તમે પણ લો, મારું બી લો, તમારું બી તમારું લો, પણ લો. પણ લો, યુ નો. Yes. સો એ જ કહું છું, ઇટ્સ ટુ વે રિલેશનશિપ. જ્યારે બ્રધર સિસ્ટર હોય કે ગમે તે હોય, Yeah. પણ જેવી રીતના યુ નો વિરલભાઈ બી કહ્યું કે મે બી આ ગિફ્ટિંગ ઓફ ઇન્સ્યોરન્સ ઇઝ અ વેરી Very ગુડ good, એવન્યુ ટુ ગિફ્ટ ઇન્સ્ટેડ ઓફ કવર. અને એક એનાથી એક તમે લાઈફ લોંગ સિક્યોરિટી આપો છો એકબીજાને. પણ વિરલભાઈ, બીજી જે તમે યુ બ્રીફલી મેન્શન્ડ ઇઝ એસઆઈપી કરો કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરો. હવે છે ને આપણે કોઈ વખત હેઝિટન્ટ હોઈએ છીએ કે ભાઈ મને માર્કેટમાં તો રોકાણ કરતાં આવડતું નથી, પણ મારે તો કરવું છે કે મારે કોઈને ગિફ્ટ કરવું છે. તો મ્યુચ્યુઅલ ફંડ એક સારો એવો એવન્યુ છે જ્યાં યુ વિલ નોટ હેવ સ્લીપલેસ નાઇટ્સ, કે તમને એટલું બધું યુ નો ગભરામણ નહીં થાય રાતના કે તમારા પૈસા સેફ છે. બસ યુ હેવ ટુ ચૂઝ એન્ડ પિક ગુડ ફંડ્સ. કઈ રીતના અહીંયા એક કેપિટલ અપ્રિસિએશન મળી શકે છે ને એઝ અ ગિફ્ટિંગ આઈડિયા? આઈધર વિમેન રક્ષાબંધન પર આપો છો કે કોઈ બી રીતે આપો છો, કઈ રીતના આ એક ગિફ્ટિંગ એવન્યુ બની શકે અને કઈ કેટેગરીઝથી તમે શરૂઆત કરશો અહીંયા જો તમારે રોકાણની શરૂઆત કરવી હોય, પછી એ એસઆઈપી હોય કે લમસમ હોય? પ્રીતિબેન, કયા એવેન્યુથી સ્ટાર્ટ કરી શકો, એટલે એવેન્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ કેટેગરીથી સ્ટાર્ટ કરી Right. શકો? તમે જે કીધું એવેન્યુ, તો ડેફિનેટલી હોલિસ્ટિક વેમાં આપણે વાત કરી હંમેશા કે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ધ હોલિસ્ટિક પ્રોડક્ટ કે જે તમને ઘણી બધી એમ કહેવાય ને એસેટ્સ તમને સામે મળી જાય. અને એમાં હું જ્યારે મારે ચૂઝ કરવાની વાત આવે અને સ્પેશિયલી જ્યારે આપણે રક્ષાબંધનના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ છીએ, મને લાગે છે કે હંમેશા બેનને આપણે એમ કહીએ કે ફિમેલ્સને ગોલ્ડ સામે એનું એક ઇન્ક્લિનેશન હોય જ છે. હું ડેફિનેટલી કેપિટલ એપ્રિસિએશનની વાત કરીશ, માર્કેટ્સની વાત કરીશ, રિટર્ન્સની વાત કરીશ, પણ કદાચ ક્યારેક ન બંધ બેસતી હોય એટલા માટે એનું ઇનિશિએટ થઈને એ સ્ટાર્ટ પણ ન થયું હોય. પણ હા, હું એને એમ કહીશ કે મ્યુચ્યુઅલ ફંડથી પણ તું ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકે છે, રાઈટ? તો એક કદાચ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોઈ શકે કે મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટર થવાનું. અને એમાં પણ ગોલ્ડ ફંડ્સ અવેલેબલ છે, હાઇબ્રિડ ફંડ્સ અવેલેબલ છે, જે મલ્ટી એસેટ જેવા એક ફંડ્સ જે છે જેનાથી ગોલ્ડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે, ઇક્વિટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે, સેફટી જોતી હશે તો ડેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે, રિયલ એસ્ટેટમાં પણ એક્સપોઝર કંઈક લેવું હશે, ઈચ્છા હશે બહુ ઓછા પૈસાથી, એ પણ મલ્ટી એસેટથી પોસિબલ થઈ જશે. ફોરેન ઇક્વિટીઝનું ઘણું વખત સાંભળ્યું હશે, ઇનિશિએટ નહીં કર્યું હોય તો એ પણ મલ્ટી એસેટથી થઈ જશે. તો મને લાગે છે કે શરૂઆત કદાચ કોઈને પણ કરવી હોય ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને હંમેશા કદાચ ભાઈ કહેતો હશે બેનને કે ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો આગળ જઈને ફાઇનાન્શિયલી તને ફ્રીડમ મળી શકશે, તું તારી રીતે તને જે કરવું હશે પૈસાથી એ તું કરી શકીશ, રાઈટ? તો
કદાચ ગોલ્ડ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોઈ શકે. ગોલ્ડ ફંડ્સ અવેલેબલ છે, ETFs અવેલેબલ છે કે જે તમે નિવેશ કરી શકો એમાં. અને પછી ધીરે ધીરે માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી કોન્ફિડન્સ લેવો હોય તો હાઇબ્રિડ જેવી કેટેગરી જે છે જેનાથી તમને બીજા બધા ડિફરન્ટ જે એસેટ ક્લાસ છે એમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તો યસ, એક મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમે રોકાણ કરી શકશો. આપણે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરવું હોય નિશા, ઇઝ ઇટ વેરી ડિફિકલ્ટ? આપણે જો ઘણા બધા શો વિમેન સેન્ટ્રિક કર્યા છે અને આજે જ્યારે ભાઈ બહેનનો તહેવાર છે તો બ્રધર્સ હોય કે ફાધર્સ હોય, દે આર ઓલવેઝ સપોર્ટિવ અને એ હેલ્પ કરવા તૈયાર છે. મે બી વિમેન શુડ ટેક ઇન્ટરેસ્ટ બિકોઝ આઈ ઓલવેઝ સે કે દે આર અર્નિંગ એન્ડ દે કેન ડુ એનીથિંગ દે વોન્ટ. કેટલું સિમ્પ્લિફાય થઈ ગયું છે હવે. એક વખત ચલો તમને બ્રધર એક આંગળી પકડીને શરૂઆત કરાવી, પછી આગળ જતાં કઈ રીતના ઇટ ડિપેન્ડ્સ અપોન યુ કે હાઉ ડુ યુ ટેક ઇટ અને કન્ટિન્યુ કરો જર્ની. કારણ કે જ્યારે તમારી પાસે એક કેશ બેલેન્સ હોય છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, ઇટ ગિવ્સ યુ અનધર હાઈ, ઇટ ગિવ્સ યુ સિક્યોરિટી, ઇટ ગિવ્સ યુ વિંગ્સ ટુ ફ્લાય ઓલ્સો. કઈ રીતના તમે અહીંયા શરૂઆત કરી હોય પછી કઈ રીતના એને કેરી ફોરવર્ડ કરી શકો છો ને શું આ કમ્બર્સમ છે જો તમારે એકલાએ મેનેજ કરવાનું હતું? સો પ્રીતિબેન, ઇન્વેસ્ટમેન્ટ કરવું ડિફિકલ્ટ નથી અને ફર્સ્ટ કિક સ્ટાર્ટ તમને તમારા ભાઈ પાસેથી મળી ગયો એટલે બહુ મોટો સપોર્ટ મળી ગયો. તો અગર ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ તો એને કન્ટિન્યુ કરો, એને ટ્રેક કરો. તમે દેર આર સો મેની વિડીયોઝ અવેલેબલ, દેર આર સો મેની એજ્યુકેશનલ. આપણા જ આટલા બધા શોઝ આપણે 12 યર્સ સેલિબ્રેટ કરીએ હમણાં 2-3 months અગો, રાઈટ? તો એમાં જ આપણે આટલું બધું એજ્યુકેશનલ કરીએ છીએ. તો યુ હેવ ટુ કેચ કે તમને જે વસ્તુ રિલેટ થઈ રહી છે, કે તમે સમજી શકો છો એમની લેંગ્વેજ જે તમને સમજાવે છે. તો આઈ થિંક લર્નિંગ, અગર એક રેસિપી લેવી હોય, તમારે સ્ટાર્ટ બનાવવી હોય, તમે એ સેમ વિડીયો કેટલી વાર જોશો અલગ અલગ જગ્યાઓ પરથી. તમારે કોઈ મેકઅપનું ટ્રાય કરવું હોય, કોઈ લાઇનર કે, તો એની માટે પણ આપણે કેટલા વિડીયોઝ ટ્રાય કરશું, રાઈટ? તો તમારા હાર્ડ અર્ન મની માટે તમે કેમ નહીં કરો? તમારા પોતાના ફાઇનાન્શિયલ સિક્યોરિટી, તમારા ફાઇનાન્શિયલ ફ્યુચર માટે આઈ થિંક આ એક માઇન્ડસેટ છે જે આપણે ચેન્જ કરવું જોઈએ વિથ ટાઈમ. અને નથી ડિફિકલ્ટ, જરાય બી ડિફિકલ્ટ નથી. હું 21 યર્સથી આ જ કામ કરું છું. તો વી હેવ મેટ ઇનફ વુમન હુ આર દેર હુ કમ એટ ડિફરન્ટ સ્ટેજ ઓફ લાઈફ ઇન ડિફરન્ટ સિચ્યુએશન. અગર ફાઇનાન્શિયલ ફ્રીડમ હોત તો હું આ કરી શકત. તો એ બોલવાનો મોકો જ ન આવવો જોઈએ કે તમારી પાસે તમે ફાઇનાન્શિયલી ફ્રીડમ અચીવમેન્ટના રસ્તા ઉપર ઓલરેડી છો એવું વિચાર કરો. અને સ્ટાર્ટ કરવા માટે તમારા ભાઈએ તમને સ્ટાર્ટ કરી આપ્યું છે તો બી અગર તમને કેશ મળવાની છે, તમે કેવી રીતે શરૂ કરી શકશો? પેન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ, દેટ્સ ઓલ. ધીસ 3 ડોક્યુમેન્ટ્સ આર રિક્વાયર્ડ. તમારું KYC થશે, તમે ઓનલાઈન KYC કરી શકો છો. કાં તમે કોઈ એક એડવાઇઝર પાસે જઈને કે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને તમે ઇન્ફોર્મેશન લઈને તમે સ્ટાર્ટ કરી શકો છો. હા, એકવાર સ્ટાર્ટ કરી દીધું એ ઇનફ છે ના. તમારે ટાઈમલી તમારા લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ્સ જે થતા હોય તમારા આસપાસ, ગુડ બેડ જેવા પણ, ત્યારે તમે રિવિઝિટ કરવું, રિવ્યૂ કરવું બહુ જરૂરી છે. અને ઇન્વેસ્ટમેન્ટ્સ જ્યારે જેવી તમારી ઇન્કમ વધે, તમારા ખર્ચા તો વધે જ છે, તો સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ વધારવું જરૂરી છે. કેમ કે આજે જે અમાઉન્ટથી શરૂ કર્યું છે એ સેમ અમાઉન્ટ તમે 25-30 યર્સ માટે રાખશો અને બીજું કાંઈ નહીં કરો ને બાકી બધા સ્પેન્ડ કરશો તો ઇટ ઇઝ નોટ ઇનફ. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ સમય કે સાથ ચલના. એ બહુ જરૂરી છે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ ચૂઝ કરો છો એ વાઇઝલી અને ટાઈમલી તમે એને રિવ્યૂ પણ કરો અને ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખવું એ ડિસિપ્લિન બહુ જરૂરી છે. સતીજ, વિરલભાઈ, ઓફકોર્સ તમે એક શરૂઆત કરી આપો બેનને, આઈ થિંક એનાથી વિશેષ કંઈ નથી હોતું. પણ ઘણા બધા આપણે એવા પણ જોયા છે કે એક ફિક્સ ઇન્કમ જેવી રીતે આપણે કહીએ કે તમને એવરી ઇન્ટરવલ પર તમને થોડુંક પૈસા મળે તો એમને કામ આવી શકે છે કે જે રીતના એ વાપરવા હોય એ વાપરી શકે, કે પાછા તમે ગ્રોથમાં મૂકી દો તો પાછું એનું ઝાડ વધારે વધશે. કોઈ એવા પ્રોડક્ટ્સ છે જે તમે ગિફ્ટ કરી શકો જો એમને મંથલી કે ક્વાર્ટરલી કે જે રીતના એમને જોઈતું હોય એ પ્રમાણે એક થોડુંક એમને ઇન્કમ મળી શકે? હા, એટલે એમાં તો પછી એવું બની શકે કે ગિફ્ટની અમાઉન્ટ જ એટલી મોટી રાખવી પડે કે જે એટલીસ્ટ રેગ્યુલર ઇન્કમ મળી શકે. પણ આ એકચ્યુઅલી થોટ બહુ સારો છે. એટલે જ્યારે બેનને ખબર પડે કે આવું કંઈક એવેન્યુઝ પણ અવેલેબલ છે કે જ્યાંથી મને રેગ્યુલર ઇન્કમ મળી શકે મારા ફાઇનાન્શિયલ લાઈફના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો મ્યુચ્યુઅલ ફંડ તો ડેફિનેટલી છે જ. આપણે હંમેશા મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, ચાહે તે હાઇબ્રિડ ફંડ્સ હોય કે પછી એવા મલ્ટી એસેટની મેં વાત કરી, એવા હાઇબ્રિડ ફંડ્સ છે કે જેમાં વોલેટિલિટી બહુ ઓછી હોય, રાઈટ? અને વોલેટિલિટી સાથે વધારે વોલેટિલિટી ના હોય અને તમને કંઈક રેગ્યુલર ઇન્કમ એમાંથી કઢાવી છે. જેવી રીતે ડેટ ફંડ્સ પણ છે કે ડેટ ફંડ્સમાં તમે એક અમુક પર્ટિક્યુલર અમાઉન્ટ તમે પાર્ક કરી,
માની લો એક્ઝામ્પલ કે કોઈ પર્ટિક્યુલર ભાઈ બેનને ગિફ્ટ આપે છે, એક પર્ટિક્યુલર અમાઉન્ટ આપે છે અને પછી એ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકવામાં આવે છે, ડેટ ફંડ્સમાં રોકવામાં આવે છે અને એ ડેટ ફંડ્સમાંથી એક રેગ્યુલર ઇન્કમ એને એના એકાઉન્ટમાં જોતી હોય તો એઝ અ SWP સિસ્ટમેટિક વિડ્રોવલ તરીકે એ કાઢી શકે છે એવરી મંથ અને એ અમાઉન્ટ પણ ડિફાઇન કરી શકે છે, પર્સન્ટેજ ડિફાઇન કરી શકે છે. એ પ્રમાણે હર મહિને એને રેગ્યુલર ઇન્કમ આવી શકે. એનાથી અલાવા તો ડેફિનેટલી અગર ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય કર્યું જ નથી, સ્ટાર્ટ કરવાનું ભાઈ કહી રહ્યો છે અને બેન માને છે કે યસ મારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું છે, તો ફિક્સ ડિપોઝિટ એક પહેલું કદમ હોઈ શકે કે જ્યાં રેગ્યુલર ઇન્ટરેસ્ટ એક પેઆઉટ જે કહીએ આપણે હંમેશા કે મંથલી પેઆઉટ લે કે ક્વાર્ટરલી પેઆઉટ લે કે પછી એન્યુઅલ પેઆઉટ લે, એવી રીતે પણ એક વિચારી શકે કે ફિક્સ ડિપોઝિટ્સમાં ઇન્વેસ્ટ કરીને એવરી મંથ કંઈક ઇન્ટરેસ્ટ લેવું હોય તો કરી શકે. અને બીજા એવા ઘણા ગવર્મેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એવા એવેન્યુઝ છે કે જ્યાં તમને પિરિયોડિકલી તમને ઇન્ટરેસ્ટ મળતું રહે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર. તો ડેફિનેટલી અગર સપોઝ એવું બની શકે કે કદાચ ભાઈ SWPના પોઈન્ટ ઓફ વ્યૂથી એ અમાઉન્ટ એને ગિફ્ટ તરીકે ના કરી શકે, પણ હા એટલીસ્ટ એવેન્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી એક ડાયરેક્શન તો એ આપી જ શકે એ બેનને કે આવી રીતે અગર તારે ઇન્વેસ્ટમેન્ટ અગર તું આવી રીતે કરે છે આવા એવેન્યુઝમાં જેનાથી તને રેગ્યુલર મળી શકે છે એનું જે ફ્રૂટ છે કે જે ત્યાં પણ તે ઇન્વેસ્ટ કર્યું છે એની રેગ્યુલર ઇન્કમ તને તારા એકાઉન્ટમાં ઓટોમેટિકલી ક્રેડિટ થઈ જશે. તો એ પણ મને લાગે છે કે એક સારી એવી ગિફ્ટ થઈ શકે સમજણના પોઈન્ટ ઓફ ઇનફેક્ટ વ્યૂથી. એ એક મોટી ગિફ્ટ બની શકે Right. કારણ કે પૈસા તો કમાઈ લે છે પણ એ જે ડિરેક્શન જો તમે આપશો આઈ થિંક એ લાઈફ લોંગ થઈ શકે, એ યાદ કરશે કે મારા ભાઈએ મને આ કહ્યું હતું ને મેં શરૂઆત કરીને True. એનો મને ફ્રૂટ્સ Right. મળી રહ્યા છે ને એના તમને બ્લેસિંગ્સ પણ મળશે. યસ. પણ જે રીતના નિશા આપણે જો નજર કરીએ ઇન્સ્યોરન્સ પર એક વધારે આપણે ચર્ચા કરી લઈએ, કઈ રીતના ગિફ્ટિંગ એવા મોડ્સ છે જે તમે શરૂઆત કરાવ તમારા બેન માટે ઇન્સ્યોરન્સ લેવું હોય તો આપણે વાત કરી છે વેનિલા પ્લાન્સની અને હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ મોસ્ટ. અહીંયા કયા એવા પ્લાન્સ લેવા જોઈએ ટુ બિગિન વિથ સો દેટ એટલીસ્ટ વેલ્થ વાઇઝ સિક્યોરિટી રહે, હેલ્થ વાઇઝ સિક્યોરિટી રહે સિસ્ટરની? શ્યોર. પ્રીતિબેન, હેલ્થ ઇન્સ્યોરન્સ કે આપણે મેડિક્લેમ કહો કે હેલ્થ ઇન્સ્યોરન્સ કહો, દે સેમ. હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું બહુ જરૂરી છે. બેસિક્સની વાત કરીએ આપણે, આજના જમાનામાં અગર ડિસન્ટ ઇન્કમ, હું કહીશ ડિસન્ટ ઇઝ વેરી સબ્જેક્ટિવ વર્ડ, બટ યા કે તમે વિધાઉટ એની હેસલ જીવી રહ્યા છો તો એને આપણે કહીએ કે ઇટ ઇઝ ડિસન્ટ લિવિંગ. તો એ ડિસન્ટ લિવિંગમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મોસ્ટ ઇગ્નોર્ડ હોય છે ટોપિક, વેર કે આપણે પછી લેશું, નેક્સ્ટ મંથ લેશું, આ મંથ. તો અગર આ ફર્સ્ટ પ્રીમિયમ તમે પે કરી દીધું છે અને પછી તમે એને એમ સિસ્ટરને કહો છો કે તું હવે SIP સ્ટાર્ટ કર, જે તે વિરલે કીધું કે તમારા ફ્યુચર માટે બેટર હોઈ શકે છે, તો ફર્સ્ટ પ્રીમિયમ પે કરવામાં કાંઈ પ્રોબ્લેમ નથી, તો તમે એ ફર્સ્ટ પ્રીમિયમ પે કરી આપો તો એની હેલ્થ પોલિસી ચાલુ થઈ જશે. જેવું એ મોટું પોલિસી, કેટલું પ્રીમિયમ આપે આપણે? So for a family, કેટલાની પોલિસી yeah. કેટલું પ્રીમિયમ So આવે? agar family of husband, wife and say one child, okay, let's look at it that way. And age band is between 30 and 35. Suppose the eldest member is 35, the wife is 30, and say child is 3 or 4 years. તો પ્રીમિયમ શુડ કમ અરાઉન્ડ 18 to 20,000ની વચ્ચે. આ બહુ સબ્જેક્ટિવ છે કેમ કે અગર પિનકોડ્સના હિસાબે અગર ડિવાઈડ કરીએ છીએ તો ઝોન 3, ઝોન 4 એટલે રિમોટ લોકેશન્સવાળા જે તમે ટાઉન્સમાં હો, ઇફ તમારા યોર આધાર કાર્ડ કેરીઝ યોર હોમ ટાઉનનું પિનકોડ, તો દેન પ્રીમિયમ્સ ડિફર, બીકમ વેરી ચીપ, રાઈટ, વર્સિસ કે મુંબઈ, બેંગ્લોર, દિલ્હીમાં આપણે રહેતા હોય તો આપણી લાઈફસ્ટાઈલ, આપણા એર પોલ્યુશન, આપણી AQI બહુ ખરાબ છે, રાઈટ. તો આપણા પ્રીમિયમ્સ એટલે એક્સપેન્સિવ હોય છે. તો પ્રીમિયમ્સ વુડ ડિફર ફ્રોમ સિટી ટુ સિટી, ઇન્શ્યોરર ટુ ઇન્શ્યોરર. બટ દેટ ફર્સ્ટ સ્ટેપ, તમે મને પૂછો કે કેમાંથી ચૂઝ કરવું જોઈએ, એટલા બધા છે. માય ફર્સ્ટ પ્રેફરન્સ વુડ બી HDFC એર્ગોનું ઓપ્ટિમા સિક્યોર પ્લસ ઇઝ ધ ન્યૂ પ્લાન. ICICI લોમ્બાર્ડનું એલિવેટ પ્લાન છે. ત્રીજું છે કે ટાટા AIGનું પ્રેમિયર મેડિકેર આપણે લઈ શકીએ છીએ. આ 3 મારા ફેવરેટ છે જ્યાં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સની શરૂઆત કરી શકીએ છીએ. પણ પછી એના સિવાય ઘણા બધા હશે, નીવા ભૂપા કેર, મણિપાલ સિગ્ના, આદિત્ય બિરલા, પણ prefer to stick with general insurance companies rather than standalone. There are new innovative products also coming in, new insurance companies. કેમ કે આપણે 100% FDI પર વાત કરી હતી, રાઈટ. So there are new insurance companies, new age insurance companies coming. તો એ પણ મેટર કરશે, પણ તમારી કવરેજ જે એમાં તમે ચૂઝ કરી છે ને એ જરૂરી છે. જે અને પછી તમે ટોપઅપ જરૂરથી કરી શકો છો, તમારી કવરેજ વધારી પણ શકો છો, પણ એક બિગિનિંગ કરવું જરૂરી છે. વિરેનભાઈ,
અને હું તમને બંનેને આ સવાલ પૂછું છું એટલે થોડુંક મને બ્રીફમાં જવાબ આપજો કારણ કે સમય ઓછો છે. એક વિમેન હોય, ભાઈ હોય કે બેન હોય, આપણે કોઈ મિસ્ટેક કરી બેસતા હોય છે, કઈ એવી મિસ્ટેકથી તમે તમારી સિસ્ટરને બચાવશો? પહેલાં તો બેન હું એમ કહીશ કે આજે આપણે ઇન્સ્યોરન્સ લેવાની વાત કરીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરીએ છીએ ને, કોના પાસેથી એ સજેશન લેવું? નો ડાઉટ ભાઈ બેનને કહી શકે છે કે ભાઈને ખબર હશે, ભાઈ કરતો આવતો હશે તો ડેફિનેટલી બેનને ગાઈડ કરશે કે કેવી રીતે કરવું જોઈએ, ક્યાંથી કરવું જોઈએ. કારણ કે ફાઇનાન્શિયલ વાત એવી છે ને કે ઘણી વખત મિસસેલ પણ થતી હોય છે, રાઈટ? આપણે કોઈનું નામ નથી અહીંયા દેતા કે કોણ મિસ્ટેક કરે છે, કઈ ઓર્ગેનાઇઝેશન કરે છે, કયા લોકો કરે છે, પણ એક પ્રોપર ગાઈડન્સ સાથે કરવું અને પોતે જાતે પણ અગર કરવું હોય, સપોઝ ભાઈએ તો કહી દીધું અને બેનને એમ લાગે કે ના હવે ભાઈએ કીધું છે પણ હું મારી રીતે સ્ટડી કરીને કરીશ, એનાલિસિસ કરીને કરીશ અને શું બેસ્ટ કરવું, તો જે રાઈટ રીતે કરવું જોઈએ ને એ પહેલાં સમજી લે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ફાઇનાન્શિયલ સાથે બહુ વખત જોવામાં આવ્યું છે કે મિસ્ટેક્સ બહુ વધારે થતી હોય છે અને રિપીટેડલી થતી હોય છે. એટલે એ કરેક્શન કરવાનો મોકો પણ એક હોઈ શકે કે ભાઈ બેનને ગાઈડ કરે, કાં તો બેન પણ ભાઈને કહી શકે કે તારી આ મિસ્ટેક થયેલી છે, તે આ કરેલું છે. જેવી રીતે તમે ચર્ચા કરી કે ઇન્સ્યોરન્સ લીધું છે, ભાઈને બેન પણ ભાઈને પૂછી શકે છે, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ તે કરેલું છે કે નહીં, બેનને અગર ખ્યાલ હોય અને બેન કરતી આવતી હોય છે, તો પહેલાં તો રાઈટ રીતે, કેવી રીતે રાઈટ ડાયરેક્શન સાથે કરવું ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એ મિસ્ટેક અગર એ કરતા હશે કે થતી હશે ને તો ત્યાં કરેક્ટ કરવાની બહુ જરૂર છે. અને જ્યારે નિશાબેન જેવા બેન હોય તો એમને બધું જ ખબર હોય છે ઇન્સ્યોરન્સ માટે, રાઈટ? પણ નિશા, કઈ એવી મિસ્ટેક્સ ભાઈ કરી લેતો હોય છે અને એક જે મેં મેજર જોયું છે, પછી ભાઈ હોય કે બેન હોય, ઓવર લોન્સ લઈ લેતા હોય છે એમાં, બીકોઝ પોતાની ફેમિલીને હેપી રાખવા માટે કેરીડ અવે થઈ જતા હોય છે ઇમોશનલી, બીકોઝ દે વોન્ટ ટુ સી કે ફેમિલી હેપી રહે. એ સિવાય તમે કઈ ભૂલ પર ધ્યાન ખેંચવા માંગશો તમારા બ્રધર માટે? અંડર ઇન્સ્યોરન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે આઈ થિંક જે વર્ષોથી 3 લાખ 5 લાખની પોલિસી છે એ સફિશિયન્ટ છે. આઈ થિંક દેટ્સ વન ઓફ ધ બિગેસ્ટ મિસ્ટેક આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇન્સ્યોરન્સના નામ પર, કે તો લાઈફ ઇન્સ્યોરન્સ કહો કે હેલ્થ ઇન્સ્યોરન્સ કહો, રાઈટ? બીકોઝ વી ડોન્ટ ગો ટુ લોકલ નર્સિંગ હોમ એની મોર. આપણને બધા ફેન્સી હોસ્પિટલ્સમાં જવું ગમે છે, રાઈટ? સો ઇટ્સ લાઈક અ ચેક ઇન ઇન્ટુ અ હોટેલ. જવું નથી ગમતું, પણ જવું પડે તો but the hospitalની category has to be fancy, right? So I think the under insurance is one of the major mistake which happen. Number one. Number two, under emergency corpus is very less. Emergency corpus, most of the financial plans fail કેમ કે emergency corpus create જ નથી કર્યું. ત્રીજી વાત, ક્રેડિટ સ્કોર ઉપર ધ્યાન નથી આપ્યું. ક્રેડિટ સ્કોર એ એક તમારી એક શું કહેવાય બેક સ્ટોરી છે કે તમે પૈસાને કેવી રીતે વપરાશ કરો છો અને કેવી રીતે ચૂકવો છો અગર લોન લો છો. તો આઈ થિંક ક્રેડિટ સ્કોર પર પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને રિટાયરમેન્ટ પ્લાનિંગ, આઈ થિંક આપણે બધા જ પાસે સોશિયલ સિક્યોરિટી નથી અત્યાર સુધી અને આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગને આપણે ઇગ્નોર કરીએ છીએ. તમારા છોકરાઓ તમારો રિટાયરમેન્ટ પ્લાન નથી, એ યાદ રાખજો. તમે હશો તમારા પેરેન્ટ્સ માટે, પણ તમારા છોકરાઓ તમારી માટે નહીં હોય. તો એવરી રૂપી દેટ યુ અર્ન એમાંથી એક પોર્શન તમારા રિટાયરમેન્ટ માટે જવું જોઈએ. અને આપણે એની પહેલાંની જે 3 મિસ્ટેક વાત કરી એ પણ ન કરવી જોઈએ. અને ઓવર લોન નહીં લેવાની, સો દેટ તમને પે કરતાં બીજું તમારું કંઈ થાય જ નહીં. એટલે એ એકબીજાને આપણે એક ટકોર કરતા રહેવું જોઈએ, એના પર બી ધ્યાન રાખવું જોઈએ. પણ એ સાથે જ આઈ થિંક હવે રજા પણ લઈ લેવાની છે. પણ તમને બંનેને હેપી રક્ષાબંધન. અને આજે જે આપણે જે ડિસ્કસ કર્યું છે, આઈ હોપ બધા ભાઈ બહેનો સાંભળે અને એમનું ફાઇનાન્શિયલ જીવન હોય, એમનું લવ એન્ડ બોન્ડ હોય, એ નવી રીતથી નવી દિશામાં આગળ વધારવાની કોશિશ કરે. પણ એ સાથે જ મને પણ આવશે રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.